19 દિવસથી વિયારા જનરલ હોસ્પિટલનું ખાનગીકરણ થવા જઈ રહ્યું છે તેના વિરોધમાં સમિતિ દ્વારા જે ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો, ઉંબરગામથી અંબાજી સુધીના લોકોને ખબર પડી કે વિયારામાં સરકારી હોસ્પિટલ બચાવવા માટે ધરણા થઈ રહ્યા છે, પણ દુઃખ સાથે કહેવું પડે છે વિદેશમાં કંઈક થયું તો 2 મિનિટમાં આપણે ત્યાં બેઠેલા મુખ્યમંત્રીને ખબર પડી જાય છે, પણ આદિવાસી વિસ્તારમાં હોસ્પિટલ બચાવવા માટેના જે ધરણાનો કાર્યક્રમ હતો એ એમને દેખાતો નથી. મિત્રો, આપણે આશા પણ કોની પાસે રાખીએ? જે સરકાર છે, જે સરકારમાં બેઠેલા છે. અત્યારે છેલ્લા 2 દિવસમાં એક છાપામાં મેં વાંચ્યું કે ભાઈ ધારાસભ્યોએ પણ ઇન્ડિયન બનાવ્યું. હવે મને એવું લાગે છે એ લોકોના અધિકાર બચાવવા માટે પણ આપણે લડવું પડશે. એવા લોકો પાસે આપણે અપેક્ષા નથી રાખવાની. આપણે ભારતના બંધારણના 5મી અનુસૂચિ વિસ્તારમાં રહીએ છીએ. આપણે ભારત સરકાર 5મી અનુસૂચિ પ્રમાણે આપણે ગામે ગામ ગ્રામ સભાઓ કરો, ઠરાવો કરો અને આવું ખાનગીકરણ થતું આપણે અટકાવીએ અને આપણા હક અધિકાર માટે લઈએ. ભારતના બંધારણે આપણને વિશિષ્ટ અધિકારો આપ્યા છે. સરકારની જવાબદારી છે કે ભારતમાં રહેતા લોકોને આરોગ્ય ફ્રીમાં એમણે પ્રોવાઈડ કરવાનું છે, એને શિક્ષણ આપવાનું છે. પણ તમામ અધિકારો જ્યારે છીનવાઈ રહ્યા છે ત્યારે મારા તમામ રાજકીય પક્ષના આગેવાનો, તમામ સંગઠનો, ઉંબરગામથી અંબાજી સુધીના સંગઠનોને મારી વિનંતી છે કે તમારી પક્ષાપક્ષીની લડાઈ બાજુ પર મૂકી આપણા હક અને અધિકાર માટે સર્વ એક મંચ પર આવો અને લડાઈ લડો. કારણ કે તાવ ગરમી પણ વધારે છે, 2 મિનિટનો સમય છે એટલે હું મારી લાંબી વાત નથી કહેતો. પણ આ સમિતિ જ્યારે પણ આંદોલન મોટું કરવાનો વિચાર છે કે અમને જણાવશે, કાલે ઉઠીને એમ કે સમિતિ કે આપણી લડાઈ માટે આપણે હાઈવે પર બેસવાનું છે, એના માટે પણ અમે તૈયાર છે. નવસારી જિલ્લા રૂડી ગ્રામ સભા અધ્યક્ષ તરીકે હું તમારી વચ્ચે સમર્થન અપાયો છું. સૌને જય આદિવાસી, જય જોહાર.